કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કહો. જય મહારાજ મિત્રો. તો અત્યાર સુધી અમારા જે કોમેડી વિડીયો આયા એમાં તો તમે ઘણો એવો સાથ આપ્યો. તો અમે આ લઈને આવ્યા છે અમારી ખાટલાની પંચાયત. અને જે અમારી પાછળની 3 ચેનલ છે ઓલરેડી, કે જે મારી છે KBC Short 07, આ એમની છે નડિયાદી મેન, અને આપણા કિશનભાઈની મિસ્ટર ઇન્ડિયન કિશન, એની ઉપર તમે અપ્રમ પ્રેમ આપ્યું છે અને જે સપોર્ટ અને સાથ આપ્યો છે. તો અમે આશા કરીએ છીએ કે અમે જે અત્યારે આ નવી જે ચેનલ બનાવી રહ્યા છે ખાટલાની પંચાયત, એમાં પણ એવો ને એવો સાથ સહકાર અને પ્રેમ આપશો, અને પેલું શું કે એને ખોબા ભરીને સબસ્ક્રાઈબર આપશો. તો મિત્રો, તો તમે અત્યાર સુધીની અમારી જે જર્ની, અમે યુટ્યુબ પર કઈ રીતના આવે, અમે સોશિયલ મીડિયા કઈ રીતના ચાલુ કર્યું, કઈ રીતના અમે સંઘર્ષ કર્યો, કઈ રીતના વિડીયો ઉતાર્યા, એ બધી આજે કહાની જે છે એ તમારી સમક્ષ આજે રજૂ કરવાના છે. તો મિત્રો ચાલો હવે શરૂ કરવાના છે અમારી ખાટલાની પંચાયત. પહેલા તો હું શરૂઆત કરીશ કે ના હું કરીશ. એવું નહીં ભાઈ, જો સબસ્ક્રાઇબર મારો વધારે છે, હું એકલો એવું ના ચાલે. શરૂઆત અમે વધારે હા ચાલે ને. ભાઈ કેમેરો ચાલુ છે, તમે બીજી પંચાયત કરે, આગળ જે પંચાયત કરવાના હોય એ કરો ને. ખાટલા પંચાયત. ચલો મિત્રો, તો શરૂ કરીએ આજની ખાટલા પંચાયત. તો પહેલા તો અમે એ કહીશું કે અમારો આ કેવી રીતે અમારો આઈડિયા આવ્યો. તો અમે બધાના પોડકાસ્ટ જોયા એટલે અમને પણ ઈચ્છા થઈ અને કંઈક એવું વિચાર્યું કે પોડકાસ્ટ તો ચાલુ કરે પણ નામ તો એવું રાખીએ ને કે બધા યાદ કરે અને આમ વખાણ કરે કે ના ભાઈ આ લોકોએ રાખ્યું. તો અમે નામ રાખ્યું ખાટલા પંચાયત. એટલે અલગ અલગ અમારું એકદમ દેશી લોકેશન છે, દેશી જગ્યા છે, અમે દેશી ગામડામાં રહીએ છીએ એવું કે તો બી ચાલે. એકદમ લોકલ પંચાયત તો મારો વર્ષ હતો ને ખાટલા આમનો હતો, કેમ કે આ ખાટલામાં જો રોજ સુવે છે એટલે એમને ખાટલો રાખ્યો હતો. ખબર ને એમનો મનપસંદ ખાટલો. તમને ખબર જ છે મિત્રો કે ખાટલા પંચાયત વધારે થતી હોય. આ તો કઈક જૂની યાદ હશે ખાટલાની, કઈક એવું કઈક હોય એટલે ખાટલા પંચાયત રાખી બરાબર. અને તમને જો પણ એક નામ ગમ્યું હોય તો એકવાર શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂરથી કરજો કે અમારું જે નામ છે નામ કેવું લાગ્યું કેવું લાગે પહેલા કમેન્ટ કરો, એ કમેન્ટ કરી લેજો. પછી આપણે આગળ ચાલુ કરીએ. અમારી જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ, અમે કેવી રીતે આ 4 નમૂના ભેગા થયા, કારણ કે 4 નો કોઈ કોન્ટેક્ટ નથી, બધા એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ રીતે છે. હવે આપણે સૌથી પહેલામાં પહેલા આપણા બિઝનેસભાઈ એટલે નડિયાદી મેન, એમની ચેનલ છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે એ આપણને બતાવશે સૌથી પહેલા કે એમની જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ. તમને શોર્ટમાં કહું કે કંટાળો બી ના આવે ને મજા બી આવે. તો હું તો પહેલા આર્ટિસ્ટ છું, તો આર્ટના ડ્રોઈંગ આર્ટના હું વિડીયો અપલોડ કરતો હતો. તો અપલોડ કરતા સારો એવો રિસ્પોન્સ પર આવ્યો, પણ થોડું ટાઈમ અને એવું એડજસ્ટ ના થયું, તો થોડું ડ્રોઈંગ ઓછું થયું. તો પછી આમ જોયું કે મેં બધા વ્લોગ બનાવ્યા છે, તો મેં પણ એવું વિચાર્યું કે ડ્રોઈંગ સાથે સાથે વ્લોગ બનાવ. તો વ્લોગ બનાવતા પછી આમ કેવું કે આપણે નડિયાદમાં રહો છું, એટલે ધીમે ધીમે આમ યુટ્યુબ પર બધા ભેગા થયા. તો જોયું કે અમારા નજીકમાં છગનભાઈ અને કિશનભાઈ પણ યુટ્યુબ પર વિડીયો બનાવતા હતા. તો અગમ્ય કારણોસર આવી કામ ટકરાવ થયો અને મળ્યા, તો મને પણ ખબર પડી. તો અમે શરૂઆત કરી એકબીજાને સપોર્ટ કરવાની, અને અત્યારે અમારી KBC Short નામની યુટ્યુબ પર ચેનલ છે, અમે સાથે કામ કરીએ છીએ. તો આવી નાની એવી જર્ની છે, અને અત્યાર સુધી અમે બહુ જ મોજ કરી છે. જે જોડે જોડે વિડીયો બનાવ્યા, એકબીજાની ખેંચી પણ છે, બહુ જ મજા કરી. હવે આપણા છગનભાઈ કહે છે. તો એકચ્યુઅલી હું છે ને એક બિઝનેસમેન છું. અમારી એક દુકાન છે, એની ઉપર હું બિઝનેસ કરું છું. તો લોકડાઉનનો ટાઈમ હતો, એ ટાઈમે કેવું મારા ભાણિયા છે એ બધા મારી જોડે રહેતા હતા, અને મિત્ર સર્કલ પણ કોઈ જગ્યાએ જવાની જગ્યા નથી, એટલે અમે ફ્રી ફાયર રમતા હતા. અને એ ટાઈમે માર્કેટની અંદર તમને ખબર હોય તો લોકડાઉનના ટાઈમની અંદર આપણા અજ્જુભાઈ કરીને એક યુટ્યુબર છે, એ બહુ ફેમસ હતા. એમના અમે વિડીયો જોતા અમને પણ દિમાગમાં આવ્યું ચલો આપણે ગેમ તો રમીએ જ છે, તો કંઈક યુટ્યુબ ઉપર એક્ટિવિટી કરીએ. તો એમાં અમે એક ચેનલ બનાવી, એની અંદર અમે ધીરે ધીરે ચાલુ કર્યો. પણ થોડો ટાઈમ ગયો પછી આપણને શું ગેમનું ટાઈમિંગ નથી મળ્યું, પાછું ધંધા રોજગાર ચાલુ થઈ ગયા, ટાઈમ મળ્યું નહીં, એટલે અમે એમાંથી બંધ કર્યું. પછી અમે વિચાર્યું કે ક્यों આપણે જે હિન્દુ સંસ્કૃતિ છે, જે મંદિરો છે એ છે, એને જોડાવા માટે અમે મંદિરોના વિડીયો બનાવવા ચાલુ કર્યા. એ ચાલુ કરતા કોઈક મંદિરે જઈએ, વિડીયો બનાવીએ, આમ કે ધીમે ધીમે આગળ ગયા. પછી રામનવમીનો પ્રોગ્રામ હતો, એ રામનવમીના પ્રોગ્રામની અંદર આપણા બિરજેશભાઈ ત્યાં ભજન ગાવાયા, એમની જોડે ઓળખાણ થઈ. એમનાથી પહેલા આપણા કિશનભાઈ જોડે મારી થયેલી કે એમનો એક રિલેટિવ જે મારી જોડે જ હતો, મારી સોસાયટીમાં રહેતો, અમે જોડે ગેમ રમતા, એને કીધું કે મારો એક ભાઈબંધ છે, એ યુટ્યુબર છે અને આ રીતે એ વિડીયો બનાવે છે. તો અમે બે
વાતચીત કરી, ભેગા થયા પછી અમે બે નક્કી કર્યું કે આ ભાઈ પોતે જોબ કરે છે, એમની નોકરી ચાલુ હોય એટલે શનિ રવિ રજા હોય, શનિ રવિ રજાના દિવસે અમે લોકો જઈએ અહીંથી 50 કિલોમીટર 60 કિલોમીટર 30 કિલોમીટર દૂર જઈએ, ત્યાંથી વિડીયો ઉઠાઈ આવીએ. પછી ધીમે ધીમે આમ થયું ઘરું આ તો બહુ લોંગ પડી જાય છે, કે હજુ જોઈએ એવી અર્નિંગ આવતી નથી અમારે. એના પછી અમે એવું વિચાર કર્યો કે કેમ આપણે બે કરીએ એના કરતાં બે છે ભલે ટીમ. એટલે અમે બીજેશભાઈને એવી વાત કરી કે આપણે ત્રણેય ભેગા થઈએ અને એક કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તો કેવું રહેતું. એમને એ સજેશન સારું લાગ્યું. અમારી જોડે એ પણ આવ્યા. પછી અમારા જીગાભાઈ છે, એ પણ નોકરી કરે છે, એમને કોઈ એક્ટિવિટી નથી, કોઈ કનેક્શન નહોતું, પણ એમને જોયું એટલે એમને ગમ્યું કે ના મારે પણ આવું છે, કંઈક કરવું છે એક્ટિવિટી. તો અમે કહ્યું ચલો વેલકમ, જેને આવું છે અમારે ત્યાં સ્વાગત છે. અને અમે પણ એવું નતું વિચાર્યું કે જીગા અમારો જીગો છે આટલું બધું ખતરનાક એક્ટિંગ કરશે એમ. ક્યારેક ક્યારેક તો એવું ખતરનાક બોલે કે અમને બીક લાગે. અમને બી લાગે કે આરું અમારા કરતા વધારે તો આમ જોરદાર એક્ટિંગ એને કરંટ વધારે કેમ કે જીબી માં કામ કરે એટલે થોડો કરંટ થાય. કરંટ ભેગો કરી નાખે છે. એટલે આમ કરતા કરતા અમે ચાલુ થયા અને હવે અમારી જર્ની અહીં આવી છે અને આગળ પણ મને આશા છે કે તમે સપોર્ટ કરશો. બરાબર, જય મહારાજ. હવે આગળ આપણા કિશનભાઈની જોયેલી બે, કારણ કે આ તો કાનોડું છે એટલે એને કશું કહેવાની જરૂર એ તમે પણ સમજી ગયા છો. કૃષ્ણ અને કાનો, કૃષ્ણ દ્વારકામાં હતો, આ ડાકોરમાં હતો, એટલે સમજી જાઓ. ગોપ્યો છે કે નહીં એ ખબર નહીં આપણને. એ તો જો Personal life. એ તો કૃષ્ણ 1000 રાખતો હોય તો આ કાનો હતો. એ તો બે ચાર તો હવે હોય પણ કોઈને કહેતા નહીં પાછો, કારણ કે હવે શાદીશુદા છે. તો સૌ પ્રથમ તો મિત્રો જય મહારાજ ને જય રણછોડ. તો મારું તો બેકગ્રાઉન્ડ બધું બહુ આપણે સારું હતું. પછી આપણે થોડો સમય બદલાવ કર્યો એટલે પછી આપણે જોબ ચાલુ કરી સાથે સાથે આપણને વિચાર આવ્યો. આમ બધા યુટ્યુબરને જોયા, સોશિયલ મીડિયા પર જોયા, તો આપણે પણ એવું કે આપણો પણ ચહેરો ફેમસ થાય, એટલા માટે આપણે યુટ્યુબની શરૂઆત કરી. ધીમે ધીમે આપણે એક બે વિડીયો કંઈક સોંગ બોંગ હોય કે ગમે તે કંઈક ગયા હોય તો વિડીયો ઉતારીએ. તો એમ કરતાં કરતાં ધીમે ધીમે સમય મળ્યો. રવિવારે રજા હોય તો રવિવારે મંદિરોના વિડીયો ઉતારીએ કે ગમે તે જગ્યાએ ગયા હોય ત્યાંનો વિડીયો ઉતારીએ. એમ કરતાં કરતાં ધીમે ધીમે આગળ વધ્યા અને પછી અમારા એક રિલેટિવ સાથે મળ્યા અને કે હું પણ ગેમિંગની ચેનલ ચલાવું છું અને કે તમારી જેમ મને પણ સપોર્ટ મળે છે અને સારો એવો રિસ્પોન્સ મળે છે, તો તમે પણ કે અમારા એક યુટ્યુબર છે, અમારા એક સાથી મિત્ર છે, એ પણ ગેમિંગ કરે છે, તો તમને એમને મળાવ. તો મને કે ચાલો. તો ટાઈમ કાઢીને ગયો તો અમારા છગનભાઈ જે છે એ છગનભાઈ સાથે મુલાકાત કરાઈ કે આ પણ યુટ્યુબર છે. તો પછી અમે છગનભાઈને પછી અમે સાથે લઈને પછી અમે વિચારણા કરી કે ભાઈ આપણે હું બનાવું છું, હું બનાવવા તો જઉં છું ટાઈમ કાઢીને, તો તમે પણ મારી સાથે ચાલો, બરાબર છે. તો આપણે બંનેનું કામ થાય, તમને પણ વિડીયો મળે, બંને આપણે સાથે કામ કરીએ. તો અમે પછી એ બધી મંદિરોએ જવાનું ચાલુ કર્યું. દરેક જગ્યાએ અમે જઈએ બાઇક લઈને અને ટાઈમ કાઢીએ અને જઈને વિડીયો બનાવીએ. પછી ઘણો રિસ્પોન્સ સારો મળે, સબસ્ક્રાઈબર પણ મળે અને ઘણા આપણને આપણા ફેન સબસ્ક્રાઈબર પણ ત્યાં જોવા મળી જાય. તો આપણને સારો એવો ઉત્સાહ જાગે કે ના કામ કરવાની સારી એવી મજા આવે. તો આપણે સોશિયલ મીડિયા પર એવી રીતના એક્ટિવ થઈ ગયા. તો હવે અમારા જે સપોર્ટર છે ધર્મ ધુરંધર જીગો, એ હવે એના વિશે થોડું કહેશે કે અમારી જોડે કોન્ટેક્ટ કેમ ન થયો. એમ તો જો કે મારી જોડે ઉઠક બેઠક હતી એની અને કોમેડી વિડીયો બનાવતા હતા તો આવ્યો હતો એક બે વાર. તો અમે એવું વિચાર્યું કે જીગો બી થોડો આમ ફેમસ થાય અને એને બી ઈચ્છા હતી. આપણું લાગતું નતું સારું કીધું એમ કે વસ્તુ એવી હોય કે ભાઈ ઈચ્છા પોતાને બહુ હોય પણ એમ કે છે ને શરમ આવે ખબર અને પોતાને બી ના ખબર હોય કે મારામાં આટલું ટેલેન્ટ છે. તો અમે ટેલેન્ટ એનું શોધીને બહાર લાયા છે અને સારી એવી અમારી એક્ટિંગ કરે છે. અમારા એકાદા વિડીયોમાં કદાચ ના હોય તો બધા કમેન્ટ પણ કરે છે કે જીગો કઈ ગયો, જીગો કઈ ગયો. જીગાને બોર્નવિટા બહુ ભાવે. હા, તો શરૂઆત કરશે જીગો. કઈ રીતે તમારું કંઈક જણાવો આપણી પબ્લિકને ખાટલા પર. તો હું એક નોકરી જ કરું છું જીબીની અંદર. તો 8 કલાકની નોકરી હોય તો સવારની હોય ત્યારે બપોરે ઘરે હોય તો તમારા લોકોના કે બીજી શોર્ટ એટલે વિડીયો જોતો હતો તો મને એવું થયું કે આ લોકોનો વિડીયો જોઉં છું તો મારી ઈચ્છા થઈ કે હવે આ લોકોની જોડે હું પણ જોઈન્ટ થઈ જાઉં. તો મેં બ્રિજેશને વાત કરી, મેં કીધું મારે આવવું છે તમારી વિડીયોમાં. તો કે સારું કે હું આગળ વાત કરીને કહીશ. તેમણે વાત કરી છગનભાઈને ના કિશનભાઈને કે આ રીતના છે પ્રોબ્લેમ. અને એમ બી અમારે માણસની જરૂર હતી જ. છેલ્લે કશું નહીં તો કેમેરા. કેમેરા પણ એવું નહીં, એક્ટિંગ સારી હતી. એવું કેમેરામાં અમારે કે નહીં એવું કરતા. પારા પરથી એકબીજાનો વિડીયો ઉતારી અને અમારું એક પિક્ચર અમે જે બનાવ્યું એમાં પણ એની સારી એવી એક્ટિંગ છે. લક્ષ પિક્ચર અમારું
હા, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ના જોયું તો જોઈ લેજો. જોઈ લેજો. તો એમાં બી સારી એવી એક્ટિંગ કરી છે, ડબલ રોલ હા, ડબલ રોલ તો કર્યો છે, એ તમારે હોદવો પડે પણ હવે એક જ રોલમાં જ આવે. આપણે ડબલ રોલમાં જ આવે. મને તમારે હોદવો પડે ડબલ રોલ કેમ ન કરે. પણ બંને મરી જ ગયો છે. બંનેમાં મરી, આતંકવાદીમાં બી મરી ગયો અને શહીદ પણ થઈ ગયો. એ પિક્ચરની લિંક તમને મળી જશે એટલે તમે જોઈ એટલે લેજો. પછી મને ત્યાંથી રસ થયો, એટલે અને કેવી પછી મેં રીતના વાત મને કરી, એટલે પછી મને રસ જાગ્યો, એટલે મને અત્યારે તો મજા જ આવે છે. હું ટાઈમ કાઢીને આવી છું વિડીયોમાં ખાટલા અત્યારે ખાટલા પર આવે છે. ખાટલા પંચાયતમાં ખાટલા પર. કેટલા પંચાયતમાં મજા આવે છે. તો વિડીયો બનાવવામાં વિડીયો બનાવવામાં મજા જ આવે છે. તમારે એવું કોઈક દિવસ બને છે કે તમે કંઈક નોકરી ગયા હોય કે કંઈક બહાર ગયા હોય, કોઈક કીધું કે ના જીગા તું તો વિડીયો બનાવશું અત્યારે? ના થયું છે, નોકરી પર કેટલાય કહે છે કે પેલું બટર મિલ્ક વાળું ને બધું. હા, બટર મિલ્ક વાળો બરાબર. લોકો બટર મિલ્ક માંગી હશે. હા. તો તમે એટલે પણ બટર મિલ્ક માટે તો મારી પથારી જ ફરતી. જોયું આ? એટલે વધારે એટલે શું થાય? હા, એ પણ કહી શકો છો. શું થયું? એટલે બટર મિલ્ક એટલે પેલા કે ગુજરાત હારા કે તું અહીં નડિયા અહીં ગુજરાત નો છું તો કે ડાયરેક્ટ છાસ કહેવાય ને તો બટર મિલ્ક શું કરવા કહેવાની જરૂર. હા, તમારી જોડે એવું કંઈક બનાવવા પડ્યું તો કોમેન્ટ જરૂર કરજો. આપણે જોડે તો થઈ ગયું, કેમ કે અમે તો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ એક બટર મિલ્ક એટલે આપણે ગુજરાતી હોય પ્રોપર લેંગ્વેજમાં તમે વાત કરો. બટર મિલ્ક એટલે ઇંગ્લિશ શબ્દ. એટલે અમારે આ રીતે વિડીયો બની જાય. હા, કેમ કે જેમ કે કીધું છગનભાઈ કે કરિયાણાની દુકાન છે, તો કરિયાણાની દુકાનમાં અલગ અલગ વસ્તુ લેવા આવે તો અમને આઈડિયા આવી જાય એવી રીતે. અને ઘણી વાર તો અમારા સબસ્ક્રાઈબરો એવી રીતના મળે ને તો આપણને એવું બીક લાગે, હા. ડર લાગે. એક દિવસ હું બાઇક પર બજારમાં અંદર બજાર વચ્ચે હતો અને એક મહિલા છે ને ફોન પર વાત કરતા હતા. મને કે ઉભા રહો ભાઈ, હું ગભરાઈ ગયો. મેં કીધું શું થયું? મેં કીધું ઉભા રહો ભાઈ. અહીં એક બાજુ એમનો ફોન ચાલુ, મને એમ કે કોઈ એડ્રેસ બેડ્રેસ પૂછતા હશે તો હું ઉભો રહ્યો સહજ ભાવે, આપણે ચલો મદદ કરીએ. હું કહું શું કામ થયું માસી? કે તમે વિડીયો બનાવો છો એ જ ને, એટલે કોમેડી વિડીયો તમે જ આવો છો? મેં કહું હા હા. ભાઈ મને એવું લાગ્યું કે અરે મેં કીધું ગભરાઈ ગયો. ઘણી વાર એવા પણ સબસ્ક્રાઈબર આપણને મળી જાય છે અને સારો એવો ફેન સપોર્ટ મળે છે. તો આપણે સરસ આવું સારું લાગે કે એન્કરેજ થઈએ ને આપણે સારા એવા વિડીયો બનાવીએ છીએ. બરોબર છે. અમુક વખતે ફેમિલીમાં બી એવું થાય કે ના તમે સારું કામ કરો છો. તો અમુક વાર ફેમિલી એવા હોય ટોન કહેતા કેવા કઈ માંગતા હોય પણ શબ્દ એવા યુઝ હોય કે સીધા આપણે પણ અમે ફોકસ થોડું કે સારા જે લોકો આપણને કમેન્ટ કરે કે જ્યારે સારું સજેશન કરે એની પર અમે ધ્યાન આલીએ. તો દરેક વસ્તુ છે, સંઘર્ષ કરો એટલે તમને છે ને કોઈક ને કોઈક પેલું કેવું છે હાથી જતો હોય ને તો કૂતરા બસ્યા એટલે આપણે એવું ધ્યાન પણ નહીં લેતા અને આપણે આપણું કામ કરતા અને રહીએ. હા, અને ફેમિલીમાં અમુક લોકો એવા સપોર્ટર બી છે કે એમના વોટ્સઅપ સ્ટેટસમાં લિંક મૂકે આપણા વિડીયો, તો એ પણ ઘણું સારું લાગે છે. અને અમુક અમને તમારા જે યુટ્યુબર કે તમારી જે યુટ્યુબ ચેનલને આપણે સપોર્ટ કરે, તમે અમારી ચેનલને સપોર્ટ કરો તો સારું. અમુક એવા વ્યક્તિ બી હોય કે આમ બોલા ખાતર બોલાય પણ સપોર્ટ ના કરતા હોય કે તમે અમારા વિડીયોમાં આવે પણ અમે એવું તમારા લાગતું હશે કે અમારી 1 લાખ ને 1 સબસ્ક્રાઇબ લીધે આવે આગળ જતા રહે. હા, એવું થાય. એટલે બરોબર છે. એટલે એવા પણ લોકો જોતા હોય ને કે ભાઈ જોયું અલા આ લોકો છે, તો એવા લોકો હોય પૂરો વિડીયો ના જો, પૂરો હા, વિડીયો ના જો. થાય. જવા દે કે એને જવા શું દો. કરવાનું? પેલો જ છે ને કે. એટલે એમને અમુક ને એવું લાગે કે અમે લાઈક કરીશું, સબસ્ક્રાઇબ કરીશું તો આગળ જતા રહેશે. એવું કશું હોતું નથી. એવું કશું હોતું નથી. તમે એક જણ ના કરો તો એમની અમે 1000 જણ બીજા એવા ઉભા હોય કે નાના માણસોને સપોર્ટ કરતા હોય આગળ લઈ જવા માટે. અને અમે તો કહીએ છીએ, બધાને કહીએ છીએ કે તમારે જ્યાં પણ અમારી જરૂર હોય ને અમને કોન્ટેક્ટ કરો. અમે તો બધા હાજર છે. જ યુટ્યુબરને સપોર્ટ કરીએ જ છે. અમને લાગે આમાં કે તમને એક ઉદાહરણ આપું કે અમારું જોડે એક છોકરો હતું પેલું ઉમેશ વ્લોગ ને, હા, ઉમેશ. એને જયારે ચાલુ કર્યું એને સ્ટ્રાઇક આવેલી, મારી જોડે વાત થઈ, અને નવું ચાલુ કર્યું. પછી અમે એને કીધું કે તું આ રીતે કર, આ વિડીયો ના મૂકીશ. એના પછી એને ચાલુ કર્યું. આજે જ મને 5000 ફોલોવર પૂરા થઈ ગયા છે અને અમારા કરતા વધારે ગ્રો છે. અને અમારે કોઈ અહીંયા આડોસ પાડોશમાં બી નથી રહેતું. એ છે કે રાજકોટ સાઈડ નો છે લગભગ. હા, રાજકોટ છે ને? સ્વામીના ગઢડા છે, ગઢડા. ગઢડા રહે છે. તો ગઢડાનો છે. તો પણ અમે ગઢડા છે તો પણ અમે સપોર્ટ કરીએ છીએ. અને હજુ બી કંઈ કામ હોય અને ચેનલને લાઈક કરીએ, કમેન્ટ કરીએ એવું. બાકી કોઈ ઓળખાણમાં બી યુટ્યુબર હોય ને તો બી આટલું કોઈ સપોર્ટ કરતા નથી. એટલે અમે ગમન નથી કરતા, સપોર્ટ કરીએ છીએ એને. પણ અમુક જણ હોય છે એવા કે સપોર્ટ નથી કરતા એવું. એટલે બહુ બધા એવા હોય છે. તો મિત્રો આપણે તમે જોયું છે કે બધાની જર્ની તમે જોઈ લીધી. હવે આપણે અમુક પર્સનલી જે મેટર હોય છે, પર્સનલી તમે અભ્યાસ કેટલું કર્યું, તમે આ લાઈનમાં કેવી રીતે આયા, ચડાવ ઉતાર પર થયા આ હશે ફિલ્મમાં કેવી રીતે ચડાવ ઉતાર. એટલે ચડાવ ઉતાર તો જિંદગીનું નામ છે. એ ચડાવ ઉતાર એટલે પંચાયતમાં આવું બધા થોડા એટલે ચોકા છક્કા આવવાના ભાષા એવી છે. મેં એ જ કીધું. એટલે વિડીયોને એન્જોય કરજો, બરાબર? હા,
એવું નતું. ગુજરાતી મારો કહેવાનો ભાષા. મતલબ એવું છે કે ચડાવ એટલે તમારો ખાવાનું- મેં તમારી ભાવના સમજી છે. માણસની જિંદગી ભાવના મારી આ નથી. ભાઈની અલા, પંચાયત કરવાથી ભૂલાઈ નહીં. ચાલે આગળ હે? હા, વચ્ચે ડોળા. હા, શું કહેતા હતા? અરે હવે એવું કે છે કે ભાવના તો મારી ભાવના નથી. હું એમ કહેતો કે જિંદગીનો નિયમ છે, ઉતાર ચઢાવ હોવા જરૂરી છે, તો જ તમે કંઈક શીખવા શીખવા મળે. મળે. તો મિત્રો હવે આપણી યુટ્યુબ લાઈવ તો અમે અમારી યુટ્યુબ લાઈવ તો જણાવ્યું, પણ યુટ્યુબ લાઈવ પહેલાનું જે હતું એ બધું થોડુંક આપણે એકબીજાને પ્રશ્નો કરીએ. તો આપણે જીગાને પહેલા પૂછ્યું તો તારો કઈ સાલમાં જન્મ થયો? સાલ તો અત્યારે શિયાળો છે એટલે સાલ તો લઈને જ ખરી પડે છે. સાલ એટલે કયા વર્ષમાં જન્મ હા, થયો? 1992 માં. આવો છે અમારે એવી રીતે. 1992 જોયો ને તમે? આવો છે. વાતમાં comedy નીકળી જાય કે એટલે અમારા વિડીયો પ્રશ્ન બની શું જાય. કરીએ? હા, એટલે પાછું ખોટું ના લાગે કે અમારી એવું કોઈ પેલું શું કે મેન્ટેલિટી એવી નથી હોતી કે આમ તો ખોટું સમજે, કારણ કે ગુજરાતી લેંગ્વેજ ના બે શબ્દો નીકળે છે. પાક્કું ગુજરાતી હશે એને ખબર જ હશે. બે ને ચાર પોતે નીકળી જાય. હા, જો. એટલે હવે આપણે કિરણભાઈને પૂછીશું તો તમારું કઈ સાલમાં થયું? મારો પણ હું તો સાલમાં નતો જન્મ્યો, હું તો ગોદડીમાં જન્મ્યો. આ પણ કંઈક તો જન્મ્યા છે ને? 1992 માં મારો 26/7/1992 માં જન્મ. તમે કોનું મારા છો? તો આ મળ્યા નહીં તમે બે જણ બાળું માં જન્મ થાય? આપણે જોડે જ એક નતા. જ ખાટલામાં હતા કે? ના ના, અલગ અલગ ખાટલામાં હતા. હોય છે. હોસ્પિટલ અલગ હશે. ના, પણ હું તો મારા ઘરે જ થયેલો. પણ રસ્તો તો એક જ રસ્તામાં તો મળ્યા છે ને આવતા આવતા હવે એ તો કે બાણું માં જાય એટલે ભગવાન એટલે ઉપરથી કદાચ અથડાયા હશે પણ ખબર નહીં હોય. હા એવું હોય. બધા રસ્તા મળ્યા પણ ઓળખતા પેલા ના. કરણ અર્જુન જેવું. કરણ અર્જુન જેવું. એ ટાઈમે બોલતા નતા. એ વાત. પણ તમે ખબર નતા. એટલે આપણે એવું જ હતું હો ભાઈ, લગભગ 2-2.5 વર્ષ તો એટલું બધું આપણને ગમત હતું ને કોઈ જો વાત જ નહીં કરી. હે ને મેં નાના તો 3 વર્ષ હતા ના કર્યા. મેં તો 3 વર્ષ ના કર્યા. હા એટલે એવું આપણે અમને 3 વર્ષ ના. મને આ ભાઈને પહેલા દેખે કેમ કે આપણને તો પહેલેથી જ સંબંધી જ છે આ. બરાબર. કેમ કે આપણને પહેલેથી જ ખબર છે આપણે યુટ્યુબ મોટા યુટ્યુબર બનવાના એમ. વાહ વાહ. એવું વાત ભગવાન કરે છે ને તમારી ઈચ્છા પૂરી કરે. કે આ કરોડ 2 ફક્ત કરોડ યુટ્યુબર સબસ્ક્રાઇબર. હવે આપણે આગળ પૂછીશું એમનું ફેમિલી લાઈફ. શું કરે છે, શું અમુક પર્સનલ લાઈફ તો ના પૂછાય, કારણ કે કેવું છે અમારા કિશનભાઈ જે કે હોય તો જો પેલો હજાર રાખી શકતો હોય કાનૂન તો આ બીજો કાનૂન છે. બસ હવે આગળ કેમ કે આ વિડીયો બધા જ જોવાના છે. એમના એમાં wife, આપણે આમના એવું wife. નથી. આપણે ક્યાં ખોટું, બધાને ખબર જ છે આજનો જમાનો જેવો છે કે કૃષ્ણ નામ હોય કાનુડો નામ હોય એટલે કઈક તો શરૂઆત તમારથી જ કરે. આપણે કાનુડા હતા જ નહીં, કારણ કે અમે તો એકદમ લોકલ. અહીં હું ગુજરાતમાં પછી આવ્યા, બાકી મૂળ હું રાજસ્થાનનો છું. અહીં તો લગભગ 2007 માં જાય. એ ટાઈમમાં તો શું એકદમ ગ્રામ્ય વિસ્તારમાં અમે રહીએ છીએ. આજની તારીખમાં અમારા ગામમાં બસ નહીં જતી હો. આજની તારીખમાં બસ નથી જતી. એટલો વિકાસ થયો છે એટલે એ પણ ધ્યાનમાં રાખજો. બસ નહીં હા, પ્લેન જાય છે. ડાયરેક્ટ કાકા બસો બંધ જ કરતી હતી ડાયરેક્ટ આપણા ઘેર ના, અમારે ત્યાં ગામમાં ઘરથી એક ગાડી તો ખરી, ગાડી બસ ના જાય એટલે પેલા બસ ખાલી જ જાય. એટલે સરકાર કે એટલે બસની બંધ જ. જરૂર જરૂર નથી. નહીં લાગતી. એટલે ગામ તો એટલું સમૃદ્ધ છે. હા, એવું છે. કારણ કે ખાધા અમારે પીધા ત્યાં રાજસ્થાનમાંથી બધા બહાર જ છે. મોસ્ટ ઓફલી લગભગ 75% યંગ કેટલા છે બધા બહાર, અને બધા એવું નહીં નોકરી, બધા ધંધાવાળા. કોઈ પુણે એટલે મહારાષ્ટ્ર. જતા રહ્યા છે કે પછી કાઢી નહીં, મૂકે? નહીં. જતા રહ્યા છે ને. જતા રહ્યા. કામ ધંધા માટે સ્વેચ્છાએ કામ ધંધા માટે આવવું પડે બહાર. અમે નહીં આવ્યા. હા એટલે હું એવું કાલે જ જઉં છું. આવું છે. ના બસ તમારે જવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો છગનભાઈ. તો હવે આપણે કંઈક આપણે વાત કરીએ એમ કે યુટ્યુબ સિવાય તમારી શું લાઈફ આમ કંઈક જણાવવા માંગો આપણા પ્રેક્ષકોને ખાટલા પર? તો સૌપ્રથમ તો 1926-1992 ની અંદર મારો જન્મ થયો. પછી મેં 12 સુધી મેં મારા સેવાલિયા ગામ, મારું વતન છે ખેડા જિલ્લાનું સેવાલિયા, ત્યાં આગળ 12 સુધી અભ્યાસ કર્યો. બાદમાં મારે સારા એવા માર્ક્સ અને ટકાવારી આવી હતી તો મારે પીટીસી કરવાનો પ્લાન હતો. તો પીટીસીમાં એડમિશન ના મળ્યું. એના બાદ હું હતાશ અને થઈ ગયો. પછી તમે કદાચ પીટીસી નું એડમિશન મળ્યું હોત હમ. તો તમારે સાહેબ હોત કદાચ અત્યારે હું ટીચર હોત. ટીચર તો કદાચ યુટ્યુબ ના ચલાવે તો અમારા નામ મને તો એવું સાંભળે, મારા છોકરા એવું કે સ્કૂલમાં ટીચર એટલે મેડમ ને કે લેડીઝ હોય એને ટીચર કે આજે શિક્ષક હોય શકે. શિક્ષક શિક્ષક હોય છે ને. હા, એટલે મેં તમે ટીચર બોલાય એટલે હા, એટલે તમારે અમારે તો ભચકાવાનું મોકો ના મળે. પછી તો હવે પછી છોડ્યો. પછી કોલેજ કરવાનું વિચાર, કોલેજને 1 વર્ષ કર્યું. પછી ફી ભરવાના પૈસા હતા એટલે બહુ ગરીબી જોઈ આપણે, તો પછી છોડી દીધું પછી ભણવા. પછી આપણે કામ ધંધે વળી ગયા. પછી એક જગ્યાએ મેં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પહેલી job. ચાલુ કરી. મેં પહેલી જોબ લગભગ મેં શેર માર્કેટની અંદર શરૂઆત કરી હતી 2011 ની અંદર.
તો તમે આમ શેર માર્કેટ- નસીબવાળા કહેવાય કે સ્ટાર્ટિંગની પહેલી જ જોબમાં શેર જોવા મળ્યા હતા. તો શેર માર્કેટની અંદર શરૂઆત કરી, સારો લગભગ 2 થી 2.5 વર્ષ નોકરી કરી. એના બાદ મેં એ નોકરી છોડી, એમને ઓફિસ બંધ કરી એટલે પછી મેં નોકરી છોડી દીધી અને મેં બીજી જગ્યાએ પાછું ડાકોરની અંદર આવતો. ડાકોર મારા મામાનું ઘર થાય, તો ત્યાં આગળ આપણે લગભગ ત્યાં પણ શેર માર્કેટનું જ ચાલુ કર્યું. ત્યાં પણ આપણે સારો એવો રિસ્પોન્સ મળ્યો. ત્યાં નોકરી 3 થી 4 વર્ષ નોકરી કરી. બાદમાં પછી 2017ની અંદર મારું ડાકોરની અંદર મેરેજ થયું. મેરેજ થયા બાદ લગભગ 1-1.5 વર્ષ સુધી હું ડાકોરની અંદર એટલે છોકરી ડાકોરની જ છે? ના અમારા આજુબાજુ ગામના નથી. તો પછી બહુ કૃષ્ણ છે, કશું કહેવાય નહીં. ડાકોરમાં સાહેબ લાઈફ તો સારી ચાલે છે ને અત્યારે. ચાલે છે. પછી તો શરૂઆત થઈ એટલે અમારે મેરેજ થયા બાદમાં અમે લગભગ 2019ની અંદર નડિયાદમાં રહેવા આવ્યા. મેં નડિયાદની અંદર જોબ ચાલુ કરી. નડિયાદમાં હવે 2019થી અત્યારે 2024 ચાલે છે, અત્યાર સુધી હવે નડિયાદમાં રહે. આગળનું શું અને કરે? હવે આપણે યુટ્યુબ પર વિડીયો બનાવીએ છીએ અને જોબ પણ ચાલુ છે. આગળનું શું વિચાર? આગળનો એવો વિચાર છે કે આગળ જઈને મોટા યુટ્યુબર બનવું છે અને સરસ મજાની એક નામના મેળવવી છે કે આપણા દેશ, સમાજ અને ગામનું નામ રોશન કરવું છે. અને સમજો કે તમે સારા યુટ્યુબર બની ગયા અને એના પછી ઇન્કમ તમને આવતી ચાલતી ગઈ, ઢગલો ઇન્કમ, તો એના પૈસાનું તમે શું કરશો? હું તો ઘેર જ નથી રાખતો. ઘેર નહીં, આમ કઈ બેંકમાં? હા, એટલે બેંકમાં જ હોય, પૈસા તો ઘેર જ હોય. અત્યારે છઠ્ઠી બધી એટલે બેંકમાં ભાઈ એટીએમ બનાવી દેજો ખાલી. હા, ખાલી આપણે પાર્સલ માલ તો બે. ગૂગલ પે નંબર આપી દેજો, મને બહુ બધું ફોન લે છે. હા, તો સ્કેનર મોકલી દો. બરોબર. તો કિશનભાઈની લાઈફ થોડી જોઈ કે ઉતાર ચઢાવ આ રીતે આયા, તો તમને કયો પાર્ટ ગમ્યો એમનો? એટલે કે જે એમણે વાત કરી એ વાતમાં એ પાર્ટ તમને કેવો લાગ્યો? હજુ બીજો પાર્ટ ના આવ્યો. હા, કઈ તમને હાથ ગમે, આંખ ગમે તો તમે એવું ના કહેતા. બરાબર. તો હવે આપણે છગનભાઈ આપણે તો બતાવી ના દીધું. ખાટલા પર આવીશું. હું પ્રોપર રાજસ્થાનનો છું. મારી ફાધર લગભગ 25-30 વર્ષથી નડિયાદ એટલે ખેડા જિલ્લાના નડિયાદમાં છે. અને એના પછી હું અહીંયા આવ્યો છું 2007માં. 10માં હું એક ગુજરાતી મીડિયમમાં આવ્યો ત્યારે આપણે ગુજરાતી કશું પલ્લે પડે નહીં, કારણ કે અમારી પ્રોપર લેંગ્વેજ હિન્દી. આપણે લખતા ના આવડે કે બોલતા ના આવડે. તો પણ 10માની અંદર મારા લગભગ 68 જેવા બન્યા હતા. તો એનો મતલબ તમે આટલી સ્ટોરીમાં તમે જાણવા મળ્યું કે ગુજરાતમાં આવો તો તમને કેટલો ફાયદો થાય અને ગુજરાતી તમને કેટલું શીખવાડે. તો ગુજરાતી જોયું ને તમે મિત્રો, કડકડાટી ગુજરાતી અત્યારે હિન્દી ભૂલી ગયા. ભૂલી ગયા. તો ગુજરાતમાં આવવાથી આટલો તમને ફાયદો થાય. તો હવે તમારે યુએસએ જાઓ ને અને ગુજરાત આવો. ખુશ્બુ ગુજરાત ગઈ. હા, એ વિડીયો જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો હવે આગળ ફરી શરૂ કરશે થોડું. તો પછી અમે અહીંયા આવ્યા પછી મારા પપ્પાની અહીં નડિયાદની અંદર એક મીઠાઈની દુકાન હતી પહેલાં. અને એ ટાઈમ એવું ખરાબ હતું આપણું કે સવારમાં લાવીને તો સાંજે ખાવા બને ના બને એવું. મને દુકાન આપણી ચાલુ હતી એટલે ભગવાનને ત્યાંથી ધીમે ધીમે ચાલ્યું. મેં 10મું કર્યું. જેમાં મારે ભણવું હતું પણ પરિસ્થિતિના કારણવશ હું પછી જતો રહ્યો અહીંથી નાગપુર નોકરી કરવા માટે. મારું હું પગાર કહીશ તો લોકો કોઈ માનશે નહીં. તમે પણ નહીં માનો કે તમે પણ નહીં માનો. બધું હતો. એટલો બધો એટલો બધો પગાર હતો એટલે વર્ષના ખાલી 5,000 રૂપિયામાં મેં 1 વર્ષ નોકરી કરી. એક વર્ષ 5,000માં ખાલી 5,000. અત્યારે 5,000 મહિનાના આલી ગ્રાહક છોકરાઓને તો છોકરા ટકતા નથી. તો કે ના 5,000 પછી મેં 2007 એટલે ઘણો સંભવ. લગભગ 2008ની અંદર 5,000માં 1 વર્ષ નોકરી કરી. એના પછી મારું મેરેજ થઈ ગયું. પછી હું ત્યાં ગયો નહીં, પછી પાછો અહીં આવી ગયો. અહીંયા પપ્પાની જોડે રહ્યો. પછી અમારો એક મોટા ભાઈ છે કેટરસનું કરે છે, એની અંદર રહ્યા. પછી ધીમે ધીમે અત્યારે મેં મારું પોતાનું કરિયાણાની શોપ ખોલી. હું ત્યાં છું. ભાઈ કેટરિંગનું કરે છે, બીજા ભાઈ હોટલ કરે છે. બધું આખું ફેમિલી વેલ સેટ છે. ઉપરવાન રહ્યા છે, એમ ચાલે છે. અને ચલાવીએ. ચલાવી. તો મિત્રો તો હવે આપણે સાંભળ્યું છગનભાઈ. તો હવે થોડુંક મારી લાઈફ વિશે હું તમને કહું. પાઇપ મારો નહીં, જન્મ થયો. પાઇપ નહીં, લાઈફ. મારી વિશે કહેવાનું તો તમારી લાઈફ વિશે અચ્છા, પાઇપ તો વિશે મારી લાઈફ વિશે હું તમને કહું. મને લાગે પાઇપ હા, મેં કીધું એમની પાઇપ પાછી ગઈ. પાણી એટલે જ મેં પૂછ્યું એમની પાઇપ પાછી ગઈ. આ ભાઈને મારી વિશે કહું તમને થોડું. મારો જન્મ થયો તો 1988માં ઉમરેઠ ગામમાં. આમની તો એક આજુબાજુમાં હોય છે. પડોશી. હા, આડોશી પાડે. તો ત્યાંથી ધીમે ધીમે હું મોટો થયો. જેમ આ બધા થાય ધીમે ધીમે થાય. ધીમે ધીમે થાય. ધીમે ધીમે ના, મોટો થયો. અમે તો એકદમ જ થઈ ગયા. અમારે તો વરસ લાગે. એટલે એ જ રીતે ધીમે ધીમે મોટો થયો અને પછી 10મા સુધી આવ્યો. 10મા Direct જ
એટલે હવે સાહેબ, બધું ભણતા શિક્ષક ભણતા લાગે. મને પહેલું બીજું મને લાગે ત્રીજું શિક્ષક થયા એ ટાઈમે ભૂસ ચાલતી હતી ને તમારે ઉમરેઠમાં. રિશ્વત ડાયરેક્ટ આલેલી છે? પહેલું બીજું એ તો પછી 10માં આવ્યો. પૈસા આલ્યા હા એવું હતું. તો 10માં તો આવ્યો, પછી ધીમે ધીમે એ પરીક્ષા આલી. તો પરીક્ષામાં પહેલી વાર તો હું ફેલ થયો. હમ. પછી મેં વિચાર્યું કે સારું હવે આપણું કામ નહીં ભણવાનું, પણ તોય મારા પપ્પા કહેતા હતા કે બીજી વાર હાલ પરીક્ષા, તો 4 વિષયમાં થયો છું તો નીકળી જાય. પાંચમાં થશે શું ફેર પડશે? તો 4 વિષયમાં ફરી આલી મેં પરીક્ષા. તો 4 વિષયમાંથી હું ફરી પાછો 2 વિષયમાં ફેલ. પછી તો મને તો ખબર હતી કે આપણું કામ નહીં, પછી મારા પપ્પાને ખબર પડી કે આનું કામ નહીં એમ. પછી બાપાએ કીધું કે કામ કરો. એ વસ્તુ પૂછું? હા તમે પહેલી વખત ફેલ થયા એટલે પપ્પા મારે ને ના, પપ્પાએ નતા માર્યા, કેમ કે અત્યારે તમે જુઓ છો અત્યારે હું કેવો છું, તો એ બીજી વખતે વખત કેવો. તો બીજી વખત મારે 100% એકાદી તો પડી જ હોય. ના ના નથી પડી. એટલે બાપા શું થોડા મારા આમ ગરમ છે, પણ આમ થોડા દયાળુ છે કે મારતા નહીં. એટલે હવે હા હતા નહીં કે મારે એટલે જ નાપાસ થયા. બસ મોટા થઈ ગયા એટલે રૂલાઈ ગયા ક્યાં. હજી એ તો 10માં નહીં માર્યા ને એટલે આ બે વાર ફેલ થયા. એક વખત પહેલી જ વખત તો માર્યા હોય તો બીજી વખત તો પાસ થઈ જાય. સાચી વાત છે. તો પછી ધીમે ધીમે એટલે 2 વાર ફેલ થયો, પછી તો બાપાને બી વિશ્વાસ આવી જ ગયો 100%. હા તમારે તો હવે જો કે પાસ આવી જાવ તમારું સ્વાગત છે ખાટલા પંચાયતમાં. તો આ અમારું પછી જેમ કે અમારો જે પૂર્વજોનો ધંધો છે, અમે દરજી છે, તો પપ્પા એમ કીધું કે હવે આપણે દરજીને દરજી પેલું કહેતા ને દરજી જીવે ત્યાં સુધી ત્યાં સુધી છીએ. તમે લોકોને ગળા કેમ કાપો? ગળા તો કાપવા જ પડે ને, કે આપણે લેડીઝ ટેલર છે એટલે ગળા કાપવા પડે. તો ધીમે ધીમે આ ગળા કાપવાની લાઈન પર આવી ગયા. નહીં ગળા કાપવા વિચારે અમે છે ને એક વિડીયો બનાવેલો વચ્ચે હા પોલીસ વાળો હોય ને આ ભાઈ સંતાયેલા સાહેબ આ ફોન ઉપર વાત કરતા હોય એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય પોલીસને કે ભાઈ આ વાત કરતા હોય હા મેં હું કરો કાપી દઉં તું ખિસ્સા કાપી લે. તો પોલીસને ખબર એવું પડે કે આ હારા ચોર છે. બહુ મારે. એવો વિડીયો એટલે મારા પડે છે, દરજી હોવા છતાંય માર પડે. બોલવામાં ધ્યાન રાખો. બોલવામાં ધ્યાન રાખવું પડે કારણ કે એ તો એમને બિઝનેસ લઈને વાત કરતા હતા કે તું ખિસ્સા કાપી લે હું ઘરો કાપી લઈશ. પણ પોલીસને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ અને એવું લાગ્યું કે ના આ તો હારો ઘરા કાપવા. એટલે પછી એ કોન્સેપ્ટ પર અમે વિડીયો બનાવ્યો. એ વિડીયો એટલો વાયરલ થયો છે ને કે બીજા બધા યુટ્યુબર છે, ઇન્સ્ટાગ્રામર છે, બધાએ આ વિડીયો બનાવ્યો. તો પછી 10માં ફેલ થયો, પછી હું કામ શીખવા ગયો મારા મામાના ત્યાં. અમારા દરજીમાં એવું જ હોય કે એકબીજાના સંબંધીને ત્યાં જવાનું કામ શીખવા. તો લગભગ 2.5 વર્ષ મેં તન તોડ કામ કર્યું, કેળો તોડ કામ કર્યું એવું કહેવાય. એટલે જ આટલા છે બસ. એટલે એવું છે. તો અમારે જે મામાને ત્યાં કામ શીખતો હતો, જેવું તમે કીધું એવી રીતે અમારે તો પગાર ના હોય, પણ રહેવા જમવાનું બધું એમના ઘેર હોય તો અમુક વખતે પૈસા વાપરવા આલ્યા. મામા ધ્યાન પણ સારું એવું રાખતા હતા. અને 2.5 વર્ષમાં કામ શીખીને હું મારા ઘરે પોપટ જેવા થઈ ગયા. પોપટ જેવો 6 મહિનામાં થઈ ગયેલો. કારણ કે કહેવાય ને કે મોરના ઈંડે ચીતરવા ના પડે, તો એવી રીતે દરજીના છોકરાને શીખવાડવું ના પડે. શું વાત છે? તો શીખી ગયો. અને 2.5 વર્ષ મામાને ત્યાં ઘણી સારી એવી એમણે મારી સેવા કરી, મેં એમની સેવા કરી. પછી હું આવી ગયો. તમે શું સેવા કરો? એ જ ને કે આપણે એ બધું ના કહેવાય. જો કે એવું કહીએ તો આમ કોક સાંભળે તો એવું લાગે કે આ ગમન કરે છે. એટલે એવું ના કહેવાય કે આપણે 2.5 વર્ષ કામ કર્યું અને કરવું પડે. પછી મેં મારી પોતાની દુકાન ચાલુ કરી. તો અત્યારે હું દરજીનું કામ કરું છું. લેડીઝ ટેલરની મારી દુકાન છે SRP સામે, અને હું મારું કામ કરું છું. અત્યારે સારી એવી લાઈફ છે. તો જોડે જોડે આમ એવું પણ વિચાર્યું બીજાનું જોઈને કે હું પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરું. ને અત્યારે અમે બધા સાથે પણ કામ કરીએ છીએ. અને મારી અલગ પણ ચેનલ છે અને સાઈડ બિઝનેસ છે મારો. ડ્રોઈંગ કરું છું, ફેસ ડ્રો. તો એ બી મારો સાઈડ બિઝનેસ. તમારે પણ પેલું કયો આર્ટ કહેવાય પેલો? સ્ક્રેચ ના ના ડ્રોઈંગ ઓનલાઈન પેલું કયું આર્ટ કરો તમે? કેનવાસ વાળું કેનવાસ એ બનાવો છો? તમારે પણ કેનવાસ કેનવાસ પેઇન્ટિંગ, ડ્રોઈંગ પેઇન્ટિંગ કરાવવું હોય તો હવે કઈ 10મું ભણેલા એટલે અમને બધું ખબર ના પડે. અમે કઈ કોલેજ બસ બસ એવું. અમે પાછા રસોયા તો પેલા જ ઘસ્યા છે આખી જિંદગી. તો આર્ટ ને કલર ને એ આપણને ના ના ખબર. પડે, સાચી વાત. તો આવી બધી છે અમારી વાતો ખાટલા પર. તો ખાટલામાં ગાલી જોઈ જીગા ને હા મને ગાલી જ દેશો. તો હવે ખાટલા પર હવે થોડુંક જીગાભાઈ બોલ. જીગા પર ખાટલા જ્ઞાન જોયું ને. આ શું હતું? આ ગામડાની ખાસિયત છે. ગમે તે હોય એટલે અથવા પેલું શું પેલા જમાના એવું હતું હાલે પેલું કોઈ ઘરની કોઈ અંદર હા, એટલે ઉંમર વાળા ના કોઈ એમના સસરા કોઈક બહાર બેઠું હોય એટલે વહુ બહાર આવે એટલે પેલો એ કર ખોખારો કર પાણી એટલે પાણી માંગવું હોય એટલે આ સંસ્કારી છે એમ. પણ હતા પેલા જમાના, હવે આ જમાનામાં હજુ છે. છે. અને એક વાત હું મારી કહેવાની રહી ગઈ. તમે તો 2 જણે કીધી કે સાથે સાથે ભણ્યા પછી કામ ધંધો કર્યો. વચ્ચે વચ્ચે હું કેવું કહેવાનું ભૂલી ગયો કે હું પણ બકરાની જેમ હલાલ થઈ ગયો હતો.
એટલે કે લગ્ન થઈ ગયા એમ. મારા પણ લગ્ન થઈ ગયેલા. કદાચ કોક આમ આપણી આ ખાટલાની પંચાયત કોક છોકરી જોતી હોય મામું અને નાખે આપણા એવું. તમારા 3 તો સમજ્યા પણ મને કદાચ પસંદ કરી લે ને લાગે તમને ફેસ ઉપરથી કે કોઈ પસંદ કરશે ભાઈ ઘેર છે એ રાખશે. એટલે યાર કેવું સારું યાર. કદાચ કોકની 3rd ક્લાસ પસંદ હોય ને કદાચ મને જો પસંદ કરી પસંદ આવે તો પછી આ રૂમ રહેવા હા ના, આ ઘર નહીં મારું. મગા જોઈ લેજો પાછળ પછી પસંદ કરજો ભાડે આવી રહ્યા. હા ભાડે રહ્યો પછી. તો ના સારું એવું મકાન છે. એટલે મેં એક તમને કહેવાનું ભૂલી ગયો એટલે હું કહી દઉં છું કે હું પણ મેરિડ છું આ 3 ની જેમ, અને જીગો પણ અમારો મેરિડ છે. બધા મેરેજ છે. અને જો મેરિડ પરથી યાદ મસ્ત વાત યાદ આવી કે જયારે અમારા મેરેજ થયા ને તો મારા મેરેજ થયા સારસા સમૂહ લગ્નમાં, અને એ સમૂહ લગ્નમાં 126 સમૂહ લગ્ન હતા. 26 સમૂહ લગ્ન કે 126 જોડા 126 યુગલ. સમૂહ લગ્ન હતા કે જોડા હતા ના જોડાય. હા હા તમે 126 સમૂહ લગ્ન કે ના, એટલે લોકો વાળા 126. બધા કહે કે સમૂહ લગ્ન કર્યા છે. તો વિચાર કરો 126 અને એવા અંદર વરરાજા આમ લાઈટ વાળી હાર એ પહેરી. ટાઈમે ફેશન હતી મારે લાઈટ વાળી પહેરી હતી હો, મેં લગ્ન કર્યો હતો. એટલે મારે તો એટલા બધા નહીં થયા, 8 વર્ષ જ થયા. એટલા બધા નહીં થાય. મારા 8 વર્ષ આઠ વર્ષ જ થાય. 2009. એટલે એમ નહીં, એટલા બધા લગ્ન નહીં થાય તો કેટલા થાય? અને 8 વર્ષ જ. પણ કેટલા લગ્ન થયા તમારા? એમાં- નહીં, કેટલા થયા? તમે મૂકો એટલા બધા. 8 વર્ષની અંદર કેટલા લગ્ન એટલા થયા? બધા લગ્ન નહીં, એટલા બધા વર્ષ. હા, એટલા બધા તમે કીધું મારા એટલા બધા નહીં થયા એટલે બહુ કેટલા થયા બરાબર. એક જ લગ્ન થયા અને હવે ઈચ્છા પણ નહીં કે બીજા લગ્ન કરવાની. કેમ તો જે ઈચ્છા વિચાર ભાભી કરો તો મસ્ત છે એટલે એમ નહીં કેમ ખબર પડી ગઈ કે લગ્ન કર્યા પહેલા જે મજા હતી એ પછી એટલે કહેવત નહીં લગ્નનો લાડવો ખાય ખાય એ પણ એ પછતાય. પછતાય. ના ખાય એ તો પછતાય. તમારા લગ્ન થયા છે શું આવે ચિકન કે પૂછે? નથી થયા એ કોને થયા છે તો કેવી મજા માણો છો અને નથી થયા તો કેવી મજા માણો છો કમેન્ટ કરજો. કમેન્ટ કરો. આમ તો ના થાય તો જ આવે. ના ના કરો ને લાડવો ખાધા મારે છે? ના ના લાડવો ભાભી મારે છે, હું પૂછેલું આજે ફોન કરીને ભાભી ચિકન મારો છો તો લાડવો ખાઈને પસ્તાવું સારું એમ કહેવાય. કરતા ખાઈને જ ખાઈને જ પછતાય. પસ્તાવું જો સારું નહીં ખાવ તો પસ્તાવાનું તો છે જ. તેના કરતાં ખાઈને પસ્તાવ થોડી મહેનત વધારે લોકો બળદ હોય ને બળદ 2 ખેતર વાવે કે 4 ખેતર વાવે શું કરે એને વાવવાનું જ છે વાવવાનું જ છે. વાવણી કરવાની જ છે એટલે એના તો કરતાં ઘરમાં એક ખાટલો તો લાવો જ. આટલું તો જરૂરી છે જરૂર. તો આપણે હવે જીગો કે છે આપણને થોડુંક આગળ હવે ચિકનની લાઈફ એમના જોઈ લઈએ આપણે કારણ કે અમને એટલી બધું નોલેજ નથી હો. આપણે કોઈ જા પૂછ્યું નહીં તારી પર્સનલ મેટર શું છે કેટલી પેલી શું કહે ને પેલી કહે ને શું કહે ને શું કહેવાય? પંચાયત. ગમતા. ના આપણે તો સીધા આપણે બેન કોઈ બેનપણી, હા, કેટલી બેનપણી. બેન પડ્યો છે કોઈ કે બેનપણી આપણી હતી જ નહીં. લાગે તમને આવો સીધો હોય એવો? કૂતરાને પૂછો ને એવો સીધો છે ઘેર આવીને પૂછી જજો. ઘેર તો કોઈ ના કે માર પડે નહીં તો ખબર. એટલે હું કહું છું ને કે ઘેર આવીને પૂછી તો જજો. કોને પૂછવાનું ગમે ત્યારે પૂછો, આજુબાજુ વાળા પૂછો. આજુબાજુ વાળા તો કહી દેશે આ તો કહી દેતો. કશું વાંધો નહીં. આ વિડીયો સાથે પછી આપણે ઇન્ક્વાયરી કરીશું થોડી. તો હવે આગળ તમે કહેશો તમારો જન્મ ક્યાં મારો જન્મ ખાટલામાં 5-8. ખાટલામાં કે સોલમાં મારો તો હવે મને ખબર નહીં કે કેવા ક્યારે થયો હશે. એ ટાઈમે કઈ એટલું બધું યાદ નહીં હોય કે કારણ કે કઈ. હું તો નાનો હતો. તો તમને ક્યાં નહીં ખબર કે મારો સાલની અંદર થયો જરા તો મોટો તો ભાઈ કીધું ને એવું પણ મને નહીં કીધું. રહી ગયું હશે. છે? ચલો તમારી લાઈફ મારે 5-8-1992 મારી જન્મ બહારનો તારીખ. હતો કે ઘરનો 92. હા હા બહારનો. બહાર એટલે બહાર કઈ બાજુ છે ભાઈ 5-8-19. કારણ કે ગુજરાતી કેવું બહાર બહુ ફોરેન કન્ટ્રીમાં બહુ છે ફોરેન તો હવે આપણી ઈચ્છા કોઈ છે જ નહીં, જવાના નહીં. અહીંથી હવે ના સીધા જાય ઉપર પણ. જઈએ. એવું તો ના કહેવાય કે મને કોઈ ના લે એટલે તો મેં કીધું ને. કારણ કે બધાને ખબર ખોટું રૂપિયો કોઈ જગ્યાએ પછી શું થયું? જન્મ થયો પછી? જન્મ થયા મમ્મી પછી પપ્પા તમને પસ્તાવો નતો થયો ને? ના ના એમાં તો કોઈ પસ્તાવો નહીં. એટલે પછી ધીરે ધીરે 2-3-4-5 ધોરણ પછી આમાં ભેંસો હતી. ત્યારે ભેંસો એટલે સવાર સ્કૂલ જાઉં, સ્કૂલે આવીને પછી જમી બમી પછી ભેંસો લઈને જતો રહો કઈ ખેતર. સ્કૂલમાં કે કીધું ના ખેતરમાં જાઉં એટલે એક બાજુ ભેંસો આવું ગ્રાઉન્ડ હોય એસટી ની પાછળ ગ્રાઉન્ડ, એ બાજુ ભેંસો એની રીતના ચરતી હોય ને અમે ક્રિકેટ રમતા હોય. વાહ વાહ. એટલે ક્રિકેટમાં આજે 5, 6, 7, 8, 9 પછી 10મા નું બોર્ડ આવ્યું એટલે રમત તમારા બળ ઉડી ગમત ગયા 4 ની અંદર ફેલ થયો એટલે પછી આપણી ઈચ્છા ઓછી થઈ ગઈ કે હવે પાસ નહીં થઈ. તો એક ફરી ટ્રાય આલ્યો તો ફરી 2 માં ગયો એટલે સેમ જ છે એ વાત છે. એટલે ફરી ત્રીજા ટ્રાય ની અંદર પાસ થઈ ગયો. હું તારી.
હારું થયું. ખરું અઘરું આમ પગલું ઉઠાવ્યું કે ત્રીજા આમ try ને- નહીં, તું જે વખત ફેલ થયો ત્રીજી વખત સ્કૂલ ગયો તને શરમ ના આવી કે 8મા ધોરણનો છોકરો તારી જોડે બેઠો હોય ના સ્કૂલ નહીં ગયો ડાયરેક્ટ પરીક્ષા આપી. ના, ના, કોઈ સ્કૂલ બેઠો પછી પાછળ એમ કે ઓ કાકા ના એટલે ના, એ તો બધું પિક્ચરમાં છે. હા એટલે વચ્ચે સ્કૂલે ચાલુ હતી, નોકરી કરતો હતો ને એ રીતનું બંનેની જવાબદારી, એટલે ઘરનું ચાલુ હતું, નોકરી ચાલુ હતી અને આ રીતનું એ હતું. પછી ભણવાનું પતી ગયું એટલે પછી નોકરી ધંધે લાગી ગયા. એટલે મને ઘરે ગંઢ પહેરાવી દીધો. હા ના નોકરી એટલે મેં કેટલી નોકરીઓ કરી છે મને ખુદ યાદ નહીં કે મેં કેટલી નોકરીઓ વિચાર કરી. કરો ને, હવે પાછા મળતો હશે કે મને અમેરિકા જવું કોણ લઈ જાય પછી એટલે પછી ધીરે ધીરે એ રીતના નોકરી અહીં પટ્યો, જીઆઈડીસી માં આમ છે ને એ રીતની પરિસ્થિતિ. અત્યારે તો સારું છે તોય પહેલા કરતા. GEB માં મેનેજર છે અત્યારે. મેનેજર નહીં રાખો ને, દાદા એમને લગભગ 1 કરોડમાં ઓફર આવી હતી GEB મેં ના પાડી દીધી કે એમને. જે એટલી બધી તાર હોય ને, જે main તાર એમાં પોતું મારવાનું, ભીનું પોતું મારવાનું, પણ એમણે ના પાડી દીધી. કે આપણે ચાલશે ઓછા કવચું પણ ચાલશે. તો મિત્રો જોયું આ અમારી આ સંઘર્ષ ગાથા હતી ને કેવી રીતના અમારા જે યુટ્યુબર બન્યા અને કેવી રીતના સોશિયલ મીડિયા પર આવ્યા, કેવી રીતના સંઘર્ષ કર્યો, કેવી રીતના અભ્યાસ કર્યો અને તમે બધું જોવું જ છે, બરોબર છે. અને અમારી બધી આ સંઘર્ષ ગાથાની જે અમારી વ્યથા અને લાગણી કહેવાય, જે બધું કહેવાય અમે વ્યક્ત કર્યું છે, બરોબર છે. અને તમને પણ મિત્રો પસંદ આવી હોય અમારી આ ખાટલા પંચાયતને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને ખૂબ સારો પ્રેમ આપજો અને એક લાઈક તો જરૂરથી કરજો. અને હા મિત્રો, કે આ અમારા જે અત્યારે તો અમે 4 જણની લાઈફ કીધી અને અમારા ખાટલા પંચાયતને અમારે જે શુભ પ્રારંભ કર્યો એ તમે જોયું, પણ હજુ પણ આગળ અમે એવું વિચારીએ છીએ કે જે અમારી લાઈફ તો હજુ થોડી આમ મીડિયમ કહેવાય, પણ જેણે છેક નીચા લેવલથી લઈને સંઘર્ષ કરીને અને સારા એવા અત્યારે લેવલ પર હોય એવા વ્યક્તિને અમે અહીંયા લાવીશું અને એમની પંચાયત કરીશું, એવો અમારો વિચાર છે. તો સપોર્ટ જરૂરથી કરજો અને અમારા વિડીયો પણ તમને ગમશે એવું આગળ અમે કરીશું. બીજું કેવું છે કે એના પછી અમે દર વીકમાં એક વિડીયો નાખીશું, કારણ કે અમારે તો કામ ધંધા નોકરી ના કરી તો ખાઈશું શું, એટલે કામ ધંધા કરવા પડે. એ બી કરીશું. હા, એટલે વીકનો એક વિડીયો આપણે આ ચેનલ ઉપર આવશે. પોડકાસ્ટનો કોઈ પણ નામચીન માણસ હોય કે નાનો માણસ હોય કે જેને 0 થી 0 થી સર્જન કર્યું હોય એવા માણસને અમે લાવીશું આપણી ખાટલા પંચાયત ઉપર અને તમને એમની શું કે જર્ની અથવા લાઈફથી રૂબરૂ કરાવીશું કે એની લાઈફની અંદર એને કેટલો સંઘર્ષ તમને કર્યો પણ કંઈક છે. કારણ કે અત્યારે લોકોને કેવું લાગે હા આ તો બહુ પૈસા, આ તો જો પેલી ગાડી લેવાય, આ તો પેલી વોચ વાપરે, આ તો પેલો આઈફોન વાપરે છે, ભાઈ કેમ વાપરે છે, એની પાસે એને કેટલી મહેનત કરી છે એ એને જ ખબર હોય. એ બધું જાણવા માટે અમારા ચેનલને ફોલો કરી રાખજો અને તમારે આજુબાજુમાં પણ એવું કોઈક હોય કે ભાઈ એની આ સંઘર્ષ કહાની, એવું નથી કે યુટ્યુબર જ હોવું જોઈએ, કોઈ ખેડૂત હોય કે કોઈ વેપારી હોય કે કોઈ પણ લાઈનનો માણસ હોય તો એ અમને કોન્ટેક્ટ કરો, અમારા કોમેન્ટ કરો અથવા અમને DM કરો, અમે એમની જોડે જરૂરથી ખાટલા પંચાયત કરીશું. અને અહીંયા એમને અમારા ખાટલા પર ઇન્વાઇટ બેસાડીશું. મિત્રો મળીએ હવે એક નવા વિડીયો સાથે. હા, એ વિડીયોની અંદર એક નવી ખાટલા પંચાયત. તો અમારા 4 દુ 8 પાયાનો ખાટલો તમને કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. મિત્રો ખાટલા તો એ જ રહેવાના છે, પણ વ્યક્તિઓ બદલાશે, એમની ગાથા બદલાશે, એમની સંઘર્ષ બદલાશે, એમની વાર્તા બદલાશે અને તમને પણ આવી વાર્તાઓથી તમે પણ મોટિવેટ થાઓ અને તમને પણ જીવનની અંદર કંઈક કરવાનો મોકો મળે અને તમને એનાથી શીખવા મળે તો એવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરીશું અને તમને પણ આવું બધું નવું લાવતા રહીશું. તો દર અઠવાડિયે આપણા એક વિડીયો આવશે આપણી ચેનલ પર. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને સરસ મજાની કમેન્ટ કરજો તો અમને પણ સપોર્ટ કરજો. દિલથી નડિયાદ.